સુરતની મોટી ખબર સામે આવી રહી છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે આજે સુરત શહેરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કેમ્પ યોજાયો, જેમાં નાગરિકોને સરકારી યોજનાઓ અને દસ્તાવેજી સેવાઓ માટે એક જ સ્થળે સર્વ સુવિધા પૂરી પાડવામાં આવી। આ કેમ્પમાં આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ, વિધવા સહાય યોજના, આયુષ્માન ભારત કાર્ડ, સિનિયર સિટીઝન કાર્ડ, નિધિ યોજના, જાતિનો દાખલો તેમજ ઈ શ્રમ કાર્ડ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી। કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા। નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસને લઈને આજે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે ગૌહત્યા કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે। મહિલા અને બાળકી પર થતા અત્યાચારના કેસોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ મારફતે ઝડપથી સજા આપવાનો પોતાનો સંકલ્પ તેણે વ્યક્ત કર્યો। ડ્રગ્સ દૂષણ ફેલાવનાર એક આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું। ગુજરાતભરમાં ગઈકાલે થયેલા 8 ઓપરેશન બદલ તેમણે પોલીસ તંત્રને અભિનંદન પાઠવ્યા। આજે મારા 41મા જન્મદિવસ નિમિત્તે મેં પહેલેથી જ મારા સૌ સાથી કાર્યકર્તાઓ, મિત્ર વર્તુળ, સામાજિક સંસ્થાઓ, તમામ લોકોને અપીલ કરી હતી કે કોઈ બી પ્રકારના ફોટા, બેનર, હોર્ડિંગ, બુકેની બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ બી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે। આજે સુરત શહેરમાં 250થી વધારે જગ્યાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા, સેવાભાવી લોકો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ બોર્ડો દ્વારા, મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું। આ જ પ્રકારે ગુજરાતભરમાં ગાંધીનગર, અમદાવાદ, અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યોને આજે કાર્યક્રમ દ્વારા જે લોકોને અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે એવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।